हेलो विद्यार्थी मित्रों, विद्यावन वेबी धर्मेंद्र ઠક્કર YouTube के अंदर હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આ ફાસ્ટેગ રિવિઝન સિરીઝ પાર્ટની અંદર હું તમને શરૂઆતમાં કીધું કે આપણે અગાઉ ઓલરેડી આમનોન કરી લીધી છે, છતાં પણ હું આ એક વિડિયો અંદર વિથ આમનોન સાથે આપણે આખો દાખલો ગણવાના છીએ। આના પછીના વિડિયોની અંદર આપણે સીધી આમનોનની અંદર એન્ટ્રી કેમ મૂકવાની છે, ગણતરી કેમ કરવાની છે એ લેતા આવશું કે જેથી કરીને તમને પરીક્ષા વખતે આ ફાસ્ટેગ રિવિઝન સિરીઝ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે। કારણ કે મને પૂરી ખાતરી છે કે મારો આ જે વિદ્યાર્થી વિડિયો જોયો છે અને અગાઉના આખો વિડિયો વ્યવસ્થિત જોઈ લીધા હશે। એમાં આમનોનની અંદર કેમ જમા થાય છે, કેમ ઉધા થાય છે, બધી વસ્તુ તમને ખ્યાલ છે। આપણે ફરી પાછો આ એકવાર રિવિઝનના ભાગરૂપે આ એક એવો દાખલો લેવા જઈ રહ્યા છે કે જેની અંદર હું તમને એમ પણ કહેતો આવીશ કે આ બોર્ડની અંદર પૂછાયેલો દાખલો છે તો એન્ટ્રીના માર્ક્સ પણ કેમ મળે છે। હા વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જે બોર્ડ ઉપર મેં લીધો છે તમે જોઈ શકો છો, રકમ મેં ઓલરેડી લખી લીધી છે કારણ કે આપણે સમયની પાબંદીને ધ્યાનમાં લઈ ઓલરેડી રકમ પહેલા લખી લીધી છે। જરાય તમે ગભરાશો નહીં, હું તમને રકમ પૂરેપૂરી સમજાવવાનો છું, પણ આટલું યાદ રાખજો કે આ દાખલો બોર્ડની અંદર 2 થી વધારે વખત પૂછાયેલો છે। અને શરૂઆતમાં કીધું કે આ આખા દાખલાની જર્નીની અંદર વિદ્યાર્થી મિત્રો 9 આમનોંધ આપણે કરવાની છે અને બોર્ડની અંદર તમને બધાને ખ્યાલ છે કે 8 માર્કની અંદર દાખલો પૂછાયેલો છે। હવે તમને શરૂઆતમાં કીધું કે આમનોંધની માર્કિંગ કેમ થશે, તો સૌથી પહેલી આમનોંધ અને છેલ્લી આમનોંધ વિદ્યાર્થી મિત્રો એનો અડધો માર્ક્સ હોઈ શકે છે, તેમજ એના સિવાયની બધી આમનોંધો છે વિદ્યાર્થી મિત્રો 1 ગુણ રહેલો છે। मतलब તમે સમજી ગયા ને કે આ ચેપ્ટર ની અંદર મેં તમને અગાઉ કીધું હતું કે આ ચેપ્ટર બહુ જ સ્કોરિંગ ચેપ્ટર છે। પરીક્ષા વખતે આ ચેપ્ટર અવશ્ય કરીને જજો। એટલીસ્ટ હું મારા દરેક વિદ્યાર્થીને એ જ રિક્વેસ્ટ કરવાનો છું ને મને પૂરી ખાતરી છે તમે દરેક મારી વાત માનો છો એ પ્રમાણે કે આ પ્લેલિસ્ટ ની અંદર જેટલા પણ વિડીયો દેખાય છે એટલીસ્ટ એટલા જોઈ લો। આટલા વિડીયો પણ તમે જોઈ લીધા તો હું ગેરંટી સાથે કહી શકું છું કે તમે એના લેવલનો કોઈ પણ દાખલો આવે, હા રકમ ઉપર નીચે થઈ શકે છે પણ એના લેવલનો કોઈ પણ દાખલો હશે તો મારા દરેક વિદ્યાર્થીને આવડી જશે, જરાય ગભરાતા નહીં। શરૂઆતમાં કીધું કે આની અંદર પ્રશ્ન કયા પ્રકારનો પૂછવાનો છે કે એક કંપની છે કે જેના શેરની કિંમત 10 રૂપિયા છે અને 10 રૂપિયાના શેરની કિંમત પૈકી જે છે કંપનીએ શું કર્યું છે તો કે બહાર પાડ્યા છે 18 લાખ શેર। બરાબર, સાંભળજો, એ કંપનીને અરજી કેટલી મળી છે તો કે 20 લાખ શેરની અરજી મળી છે। બરાબર, 3 રૂપિયા જે છે શું છે એ અરજી દીઠ મેળવેલા નાણાં છે। પછી શેર મંજૂરીની રકમ ઓલરેડી આપી દીધી છે। આ બધી વસ્તુ દાખલામાં આપેલી હશે તો શરૂઆત કેમ કરવાની, હંમેશા વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આપણે આ દાખલાની શરૂઆત એમ કરવાની કે રકમ શાંતિથી વાંચવાની। હું મારા દરેક વિદ્યાર્થીને અત્યારે એ જ ચેતવણી આપવા માંગુ છું કે તમને એક સરસ મજાની સલાહ કહેવા માંગુ છું, દાખલાની રકમ 2 વાર વાંચજો, જરાય ગભરાતા નહીં। બોર્ડના પેપર હંમેશા સહેલા હોય છે અને દાખલાની રકમ 2 વાર વાંચવાની, ભલે 1 થી 2 મિનિટ વધારે લાગે। શરૂઆત ક્યાંથી કરશું તો કે શરૂઆત આપણે રકમ વાંચવાથી કરશું, રકમ વંચાઈ જશે પછી આપણે સરસ મજાની આ યાદી બનાવવાની। તમે જોઈ શકો છો મેં યાદી કેમ બનાવી, સૌથી પહેલા બહાર પાડેલ છે, પછી મળેલ અરજી, પછી શેર મંજૂરી, પછી પ્રથમ હપ્તો અને પછી આખરી હપ્તો। હવે કેટલીક જગ્યાએ પ્રથમ અને દ્વિતીય હપ્તો છે અથવા આખરી જે પણ લખ્યો હોય તમે આ સરસ મજાની યાદી લખી નાખો તમારા નોટ્સની અંદર। હું હંમેશા એમ જ કહીશ મારા દરેક વિદ્યાર્થીને શક્ય હોય તો તમને જે છે એ ડાબા પેજથી જે છે એ દાખલો કરવાની શરૂઆત કરવાની છે, બરાબર, પેપરની અંદર, અને જમણા પેજ ઉપર જે છે એ આમનોંધ તમને કરવાની છે। હવે તમને એમ લાગે સાહેબ અમારા 2 પેજ કવર થઈ જવાના છે, કોઈ વાંધો નહીં, પણ ગણતરી જરૂરી એ જ જગ્યાએ કરજો, બીજી કોઈ જગ્યાએ ગણતરી તમે કરતા નહીં। દાખલાની સાથે સાથે ગણતરી તમે એ જગ્યાએ કરશો, તમને ફાયદો એ થશે, તમને પેજ ટર્ન નહીં કરવા પડે। વિશેષમાં કહી દઉં આ દાખલાની આખી ફોર્મેટ છે, શરૂઆત જઈને મેં તમને કીધું આ બધી યાદી તમારા પાસે લખી નાખો, પછી કરવાનો શું, પછી ચેક કરવાનો કે સમગ્ર દાખલાની અંદર કોઈ એવો વ્યક્તિ છે કે શેર અરજદાર છે કે જેને શેર અરજી કરી હતી પણ અમુક તબક્કા દરમિયાન એને નાણાં જે છે એ ભર્યા નથી। આ યાદી બનાવવી પડશે શરૂઆતમાં જ તમને કહું છું, એમ નહીં કે જઈને સીધો દાખલો શરૂ કરી દેવો। શરૂઆતમાં યાદી બનાવો કે ભાઈ કોઈ વ્યક્તિ કે કોઈ શેર અરજદાર છે કે જેને નાણાં નથી ભર્યા તો ક્યારે નથી ભર્યા। તમે જોઈ શકો છો મેં અહીંયા લખ્યા છે કે આ જે પણ દાખલો છે એની અંદર એક જે વ્યક્તિ છે એને 1600 શેર ઉપર નાણાં નથી ભર્યા, તો એ લખી નાખો પ્રથમ હપ્તો અને બાકી પ્રથમ હપ્તા વખતે નાણાં નથી ભર્યા એટલે મેં અહીંયા લખ્યું છે। કેટલાક દાખલામાં મે બી મંજૂરી વખતે હોઈ શકે છે। આ વસ્તુ ક્લિયર થઈ ગયું, બધા દાખલામાં કોમન આપેલી જ હશે। આ બધી માહિતી અત્યારે હું ચર્ચા કરું છું, બરાબર, ઓકે। પછી આવી રીતે આખરી હપ્તો નક્કી કરો તો આખરી હપ્તા વખતે પણ કોઈ શેર અરજદાર છે જેને નાણાં નહીં ભર્યા વિદ્યાર્થી મિત્રો અથવા 1 થી વધારે વ્યક્તિઓ છે। આ હું તમને શરૂઆતમાં કીધું બધી વસ્તુ કોમન લાગશે પરીક્ષામાં, ગમે તે દાખલો પૂછાય આ ટર્મિનોલોજી ક્યારે પણ નહીં બદલાય ચેપ્ટરની અંદર, આ ધ્યાન રાખજો, ગમે તે લેવલનો દાખલો, ઇવન તમે આગળ સીએ કરશો તો પણ આ વસ્તુ આવવાની છે। એટલે તમને યાદી બનાવવાની કે ભાઈ આખરી હપ્તા વખતે પણ 2 વ્યક્તિ એવા છે જેને નાણાં ભર્યા નથી, જો મેં સેપરેટલી લખ્યો છે, પછી આપણે સરવાળો કરી નાખશું। પહેલો તબક્કો આપણે કરી લીધો કે શરૂઆતમાં આ સ્ટેપ કરવાનો છે। બીજો તબક્કો વિદ્યાર્થી મિત્રો ચેક કરવાનો કે તમે જે દાખલાની અંદર જે છે એ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે એ પ્રશ્નની અંદર જામીનગીરી પ્રીમિયમ છે કે નહીં, આ ચેક કરી લેવું શરૂઆતની અંદર ખૂબ જ અગત્યનો ભાગ છે।
કારણ કે તમને મેં અગાઉ આમનામના વિડીયોમાં કીધું હતું કે જામીનગીરી પ્રીમિયમ હંમેશા શેર બહાર પાડતી વખતે શું થશે સાહેબ જમા થશે, કારણ કે શેર માટે એ કરી અને કંપની માટે કરીને એક આવક છે વધારાની, એટલે મૂડી નફો ગણાય છે, એટલે એ જમા થશે હંમેશા. આ શરૂઆતના જેટલા સ્ટેપ કીધા એ તમે નોટ કરતા આવજો. ઓકે, પછી સરસ મજાનો આ દાખલામાં મેન્શન નથી પણ હું તમને ટર્મિનોલોજી મગજમાં બેસાડું છું આખા ચેપ્ટરની, કે કોઈ એવો સમયગાળો હશે કે જે સમયગાળા વખતે કદાચ એવું બની શકે વિદ્યાર્થી મિત્રો કે તમારા શેર છે ને એના નાણાં અગાઉથી મળી ગયા હોય, મતલબ કે તમારા હપ્તાના નાણાં અગાઉથી મળી ગયા, તો એ અહીંયા લખી નાખવાનું. અત્યારે મારા પાસે 2 જ કલરની પેન છે પણ તમને એવું હોય તો પરીક્ષાની અંદર એને પેન્સિલ કલર નાખવાની લખીને. આ બધી નોટ્સ જ છે, આ નોટ્સ આવડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો હું ગેરંટી દઉં તમારા માટે સાવ ઈઝી બની જશે, અને આ નોટ્સ જ અગત્યનો ભાગ ભજવે છે. બાકી દાખલાની અંદર મેં તમને પહેલા જ કીધું કે 8 આમ નોન કોમન છે, ગમે તે દાખલો પૂછાય, તમે પેપર નથી મળ્યું તમને કોઈ એમ કહે છે ને કે સાહેબ શેર જપ્તી કેવો ચેપ્ટર છે, જઈને તમે ખાલી આમ નોન લખી નાખો, તમને વાંધો નહીં આવે. પણ આવું કરતા નહીં. આ હું તમને એક સરસ મજાની બાબત કહું છું કે તમને એમ લાગે ને સાહેબ બીક લાગે છે એટલે હું તમને કહું છું આ ચેપ્ટર તમે જઈને તમને પ્રશ્નપત્ર નથી આપતા તો તમે કરી શકો છો, પણ કરતા નહીં. આ તમને ખાલી માત્ર જાણકારી માટે આપું છું, કારણ કે આમ નોંધ ક્યારે બદલવાની નથી. હા, મેં તમને કીધું આમ નોંધ કેમ બદલશે, અગાઉથી મળેલ હપ્તો અથવા તો શેર અગાઉથી મંજૂર કરી લીધા છે આપણે પ્રમાણસરની ફાળવણી ધ્યાનમાં લઈએ તો, અને બીજી બાબત જામીનગીરી પ્રીમિયમ, આ 3 વસ્તુ બદલશે. બાકી આ ચેપ્ટરની અંદર કાંઈ બદલવાનું નથી. બદલવાનું નથી મતલબ કે કોમન તો આમ થવાની જ છે, એ વચ્ચેની એક લીટીની અંદર જે છે એ ખાતા આપણને એડ કરવાના છે, બરાબર. તો શરૂઆત કરવા જઈ રહ્યા છે આ દાખલાની અંદર મેં તમને કીધું આ બધી માહિતી તમને પરીક્ષામાં આપેલી હશે અને બોર્ડમાં પૂછેલો દાખલો છે, એટલે હંમેશા આ બધી બાબતો નક્કી કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું ખબર છે, હવે તમને સરસ મજાનો એક ફોટો બનાવવાનો છે, જે ટેબલ આનામાં આપેલો છે સરસ મજાનો આમ નોંધનો, અને પરીક્ષામાં આના માર્કિંગ હોય છે. હંમેશા ધ્યાન રાખજો કે ખાસ ઘણા વિદ્યાર્થીઓ આ વસ્તુ ન દોરતા હોય તો મે બી જેને પૂરા ગુણ આવે છે એના માર્ક્સ થોડા ઘણા જઈ શકે છે, એટલે ખાસ કાળજી રાખજો. હવે ઘણા એમ પ્રશ્ન પૂછશે કે સાહેબ આ ટેબલના કેટલા માર્ક્સ, ડિપેન્ડ્સ ઓન યોર પેપર. આ ધ્યાન રાખજો, તમારો પેપર વિદ્યાર્થી મિત્રો 90 ઉપર જશે તો એના માર્ક્સ અવશ્ય હશે, એટલે ખાસ કાળજી રાખજો. સૌથી પહેલા ઉપર હેડિંગ લખવાનો ડેશ 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 લિમિટેડ ની આમ નોંધ. તમને દાખલામાં રકમ આપેલી જશે XYZ કંપની, તે નામ લખી નાખો XYZ કંપનીના ચોપડે જે છે એ આમ નોંધ, બરાબર. બીજી બાબત અહીંયા આવશે વિગત, તારીખની આ કોલમ હું એડ કરી નાખું છું, જો કે બધા દાખલામાં નહીં આપેલી હોય, તમને આપી હોય તો મેન્શન કરવાની તારીખની કોલમ અલગથી, વિગત, બરાબર. પછી ખાતા હોય પાના નંબર, પછી ઉધાર અને જમા રૂપિયા, આ વસ્તુ આપણને કરવાની રહેશે, આ ખાસ ધ્યાન રાખજો. આ સરસ મજાનો કોઠો જઈને જ બનાવી નાખવાનો, પછી દાખલો ચાલુ કરવાનો, બરાબર. તમને ગણતરી માટે સ્પેસ તમે એવું હોય તો તમે જે લેફ્ટ સાઈડ થી શરૂઆત કરો છો તો રાઈટ સાઈડ ઉપર પતી જશે, તમે નીચે કદાચ ગણતરી કરી શકો છો, અથવા શરૂઆતમાં તમે સ્પેસ રાખીને કરી શકો છો. રિક્વાયરમેન્ટ તમારા મુજબ હોવી જોઈએ, બરાબર. આ હું એમ નહીં કહું કે આટલી લીટી મૂકી દો, કારણ કે ઘણાની જરૂરિયાત અલગ પ્રકારની હોય, ઘણાને મોઢે યાદ હોય, પણ એટલીસ્ટ તમને એમ લાગે ને કે સાહેબ મને સચોટતાથી દાખલો ભણવો છે તો બધી માહિતી ઝડપથી નોટ કરી દેવાની. પ્રશ્નપત્રમાં આ ટીક કરવાની આદત ટાળજો વિદ્યાર્થી મિત્રો. તમારા પ્રશ્નપત્રમાં ટીક માર્ક કરેલું હોય તમને બધાને ખ્યાલ છે કે સ્કોડ જ્યારે પણ આવશે ત્યારે તમારા સામે પગલાં લઈ શકે છે, અને મને પૂરી ખાતરી છે કે મારો વિદ્યાર્થી વિડીયો જોવે છે ને એ ગણતરી પોતાના પેપરમાં દાખલાની સાથે જ કરશે, મતલબ દાખલાના પેજ ઉપર, બરાબર. બીજા કોઈ વધારાના પેજ ન બનાવજો, અને હંમેશા નીચે શું લખવાનું છે, જરૂરી ગણતરીઓ, બરાબર. આ ક્યારે રફ કામ ન હોઈ શકે, બરાબર. આ ધ્યાન રાખજો. ઓકે, હવે સૌથી પહેલી આમ આપણે ભણી ગયા હતા કે જ્યારે પણ કંપનીની અંદર જે છે એ અરજી કરવામાં આવે તો અરજીના નાણાં જે છે એ બેંકમાં આવશે. હવે સાંભળજો, શરૂઆતમાં એક સરસ મજાનો હું તમને પ્રશ્ન થિયરીનો દાખલાની સાથે લઈ લઉં. ધ્યાન રાખજો, એસપી ની અંદર આવે છે અને આ ચેપ્ટરની અંદર તમને ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયની અંદર સેબીના ધોરણો પ્રમાણે અને સેબીના નિયમ પ્રમાણે તમે કોઈ પણ કંપનીમાં શેર ખરીદવા છે તો કમ્પલસરી તમને કઈ પદ્ધતિ અપનાવવી પડશે ખબર છે? આસબા પદ્ધતિ. અગાઉ આપણે ચર્ચા કરી હતી. હવે આ આસબા પદ્ધતિની અંદર તમે એસપી માં પણ ભણી ગયા છો, છતાં પણ હું તમને કહી દઉં છું કે તમે જ્યારે પણ એક્ઝામ્પલ તરીકે તમે મારી કંપનીની અંદર એપ્લાય કરો છો શેર અરજી માટે કરીને, એટલે કે જ્યારે ભણું લઈ આવ્યો છો તમે મારી કંપનીમાં એપ્લાય કર્યું, તમે એપ્લાય કરશો તમારા ખાતામાં નાણાં કટ નહીં થાય અને મારા ખાતામાં પૈસા નથી આવવાના. શું કહું છું ખબર પડે છે? તમારા ખાતામાં પૈસા કટ નહીં થાય અને મારા ખાતામાં પૈસા નહીં આવે તો સાહેબ આ શું કામ આવડી બધી આપણે મગજમારી કરીએ છીએ? વર્તમાન સમયના નિયમ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે આસબા પદ્ધતિ દ્વારા શેર અરજી માટે જે છે શેર ભરવા માટેની પ્રક્રિયા કરો છો ત્યારે જે પણ અરજદાર છે ને એના ખાતામાં પૈસા સ્થગિત થશે. યાદ આવે છે એસપી પેલો ચેપ્ટર? ઓકે. અને મારા ખાતામાં પૈસા નહીં આવે પણ જ્યારે હું તમારા શેર જે છે એ ફાઇનલી અરજી સ્વીકારી લઈશ ને, તમને શેર હું અલોટમેન્ટ કરી દઈશ ને, ત્યારે તમારા ખાતાના પૈસા સીધા મારા ખાતામાં આવશે. શું કહું છું ખબર પડે છે? આ જેટલી પણ આપણે પ્રોસેસ સમજી રહ્યા છીએ ને એ વર્તમાન પદ્ધતિ અનુરૂપ નથી, કારણ કે આ બધી પ્રોસેસ જે છે એ તમને ભૌતિક પ્રકારના શેર એટલે કે તમે હપ્તા નાણાં મંગાવ્યા છે અને તમે ભૌતિક રીતે નાણાં મેળવો છો, જે વર્તમાન સમયમાં સેબીના નિયમ પ્રમાણે આ વસ્તુ એપ્લિકેબલ પણ નથી.
આ હું શરૂઆતમાં કહી દઉં, નકર ઘણા વિદ્યાર્થીઓ સાહેબ આ વર્તમાન સમયમાં કેમ ઉપયોગમાં લેવાય છે? ક્લિયર થઈ ગયો? આસબા પદ્ધતિના કારણે આ વસ્તુ આવવાની જ નથી. આસબા પદ્ધતિને ધ્યાનમાં લઈએ તો આ આખી પ્રોસેસ આમ થવાની નથી. કારણ કે પૈસા જે મેં તમને કીધું ને પહેલે કે તમે મને પૈસા આપશો અને એ પૈસા હું સ્વીકારીશ એટલે બેંક ખાતે ઉધાર કરીશ, આ નિયમ ભલે તમે અત્યારે ભણી રહ્યા છો પણ આસબા પદ્ધતિ પ્રમાણે આ વર્તમાન સમયમાં આવું થતું નથી. આ શરૂઆતમાં ઉલ્લેખ કરી દઉં કયો આસબા પદ્ધતિ વાળું જ એક હું તમને કહું છું, ખાસ ધ્યાન રાખજો. હા, બાકી બધી પદ્ધતિ એઝ ઇટ ઇઝ થઈ રહી છે અત્યારે, ભલે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે. એનો મતલબ કે જ્યારે પણ તમે આસબા પદ્ધતિ દ્વારા શેરનું ભણવું બહાર લઈ આવશો ત્યારે પૈસા પરત કરવાનો પ્રશ્ન ઉદ્ભવશે જ નહીં. જેટલા શેર અરજદારોએ એપ્લાય કર્યા છે, જેટલા મંજૂર થશે ને એટલા જ શેરના નાણાં બરાબર એસ્ક્રો એકાઉન્ટમાં જે છે એ કંપનીને મળશે. શું કહું છું ખબર પડી ન પડી? શરૂઆત ફરીથી હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે આસબા પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમે શેર અરજી કરશો મારી કંપનીમાં તો તમારા ખાતામાં પૈસા બ્લોક થશે, કટ નહીં થાય, મારા ખાતામાં પૈસા આવશે નહીં. હું તમારા શેર જ્યારે પણ અરજી પેટે લઈ લઈશ ને મંજૂર કરીશ ને ત્યારે તમારા ખાતામાંથી પૈસાનો મેસેજ આવશે, યોર એકાઉન્ટ વોઝ ડેબિટેડ રૂપીસ ડેશ ડેશ ડેશ, અને મારા ખાતામાં પૈસા જમા થશે. એટલે તમારા શેર મંજૂર થયા હશે ને ત્યારે જ તમારા ખાતામાંથી પૈસા ડેબિટ થશે, ઉધાર થશે. આ બહુ બેઝિક મેં તમને કીધું. શરૂઆતમાં કીધું આ સમગ્ર ચેપ્ટરની જર્નીની અંદર તમે જે ભણી રહ્યા છો એ વર્તમાન પદ્ધતિના જે નિયમો આવે છે એના થોડોક અલગ થઈને આપણે ભણવાના છે. હું શરૂઆતમાં એટલે કહું છું તમને ખબર હોવી જોઈએ. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ મેં તમને કીધું અગાઉ કહેશે સાહેબ ક્યાં આવે છે આ વસ્તુ, આ તમને કહી દીધી જે એસપી ના પહેલા ચેપ્ટરમાં પણ આવી ગઈ છે બરાબર. એટલે ખાસ અભ્યાસ કરી લેજો ને હવે આપણે કરવાના છીએ. સૌથી પહેલી આમ હંમેશા આખા ચેપ્ટરમાં આવશે. હું ભલે એમ કહું છું આસબા પદ્ધતિ પ્રમાણે નહીં થાય પણ તમને ચેપ્ટરની અંદર સમગ્ર દાખલા આપેલા છે એ આસબા પદ્ધતિ વાળા નથી. ક્લિયર થઈ ગયો? શું કહું છું? તમને બેંક ખાતું લખવું જ પડશે. એટલે હંમેશા ગમે તે દાખલો વિદ્યાર્થી મિત્રો લોંગ સમ ની અંદર સૌથી પહેલી આમ નોંધ શું આવશે ખબર છે? યસ સાહેબ અમને ખ્યાલ છે સૌથી પહેલી આમ નોંધ આવવાની છે તો કે સાહેબ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે શું થશે? યસ સાહેબ તમે જ કીધું તો સૌથી પહેલા અમે શું કરીએ છે? અમે અરજી કરી છે તે ઇક્વિટી શેર અરજી ખાતે આવશે. આ બધી આમ નોંધ બધી કોમન છે વિદ્યાર્થી મિત્રો, કોઈ નવાઈની વાત નથી. એટલે અગાઉનો તમે વિડીયો જોઈને જ પછી આવ્યો છે એવી હું પૂરી ખાતરી સાથે હું તમારા સાથે અત્યારે દાખલો ગણી રહ્યો છું. અત્યારે તમને ભલે કોઈ કેલ્ક્યુલેશન ન કરવી કોઈ વાંધો નહીં, શરૂઆતનો દાખલો છે સરસ મજાનો તમે આખે આખું સમજી લો. આ બાકીના દાખલા આપણે સરસ મજાના ટોપિક લેવાના છીએ એમાં અમે આમનો તો પહેલા તમને લખીને રાખવી પડશે, આપણે સીધી ગણતરીઓ કરશું બરાબર, કે જેથી કરી એ ગણતરીમાં જ્યાં ભૂલ થાય છે ને એ સૌથી પહેલી આપણે જે છે એને ધ્યાનમાં લઈ લેશું. એટલે ખાસ આ વિડીયોમાં તમે અત્યારે આમ માણો કે શું છે સૌથી પહેલા સાહેબ બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે. સાહેબ અરજી કેટલી મળી? સાહેબ આપણને અરજી મળી છે 20 લાખ રૂપિયા. જોઈ લેજો દાખલાની અંદર હંમેશા તમારા પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ હશે અને હંમેશા આ કોમા રાખવાની આદત રાખજો. આ કોમા એટલે કહું છું તમારું કેલ્ક્યુલેશન ની અંદર ભૂલ થતી હશે તો અટકાવી દેશે. એટલે ખાસ શાંતિથી મીંડા ગણજો, જેટલી રકમ આપી છે એ પ્રમાણે જ તમને કિંમત મૂકવાની છે. ઓકે, હવે અહીંયા આપણે કેટલા રૂપિયાથી જે છે એ આમ નોંધ કરવાના છે ધ્યાન રાખજો. અરજી સાહેબ અરજી છે ને આપણને મળી કેટલી? સાહેબ 20 લાખ. તમે મારી કંપનીની અંદર 20 લાખ શેર જે છે એના પૈકી તમે અરજી કરી છે. ભલે ઘણા બધા રોકાણકારો હશે, તમે ચિંતા ન કરો, પણ 20 લાખની મને કંપની તરીકે અરજી તો મળી જશે. કઈ? વિધાઉટ આસબા પદ્ધતિ વાળો છે એ ભૌતિક સ્વરૂપની રીતે આપણે ગણીએ છીએ. એટલે 20 લાખ અને કેટલા રૂપિયા મળ્યા છે પ્રત્યેક અરજી? સાહેબ 3 રૂપિયા. એટલે કેટલા થાય? 20 લાખ ગુણ્યા 3 એટલે કે 60 લાખ રૂપિયા થશે. ધ્યાનથી તમને ગણતરી કરવાની છે. 60 લાખ કેમ આવે મને પૂરી ખાતરી છે કે તમને ખબર પડી ગઈ હશે. અને ક્યારે પણ આમાં ઝડપ કરતા નહીં વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમારા પેપર બીજી વાર ચેક કરશે ત્યારે હંમેશા આ જે ઝીરો છે ને એ ધ્યાનથી જોવામાં આવે છે. ભૂતકાળમાં ઘણા બધા એવા ઇન્સિડન્ટ બની ગયા છે એટલે તમને કહું છું ધ્યાન રાખજો. ઓકે, પહેલી આમ નોંધ ક્લિયર થઈ ગઈ. હવે એક સરસ મજાની તમને ન્યૂઝ આપી દઉં કે હંમેશા બોર્ડના પેપરની અંદર તમને કહી જ દેશે બોર્ડ વાળા કે બાબત જેની જરૂરિયાત નથી. ખબર પડી કે પેપરમાં મેન્શન જ હશે એટલે કોઈ એમ કને કોમેન્ટ ન કરજો કે સાહેબ તમે બાબત જે કેમ નથી લીધી, કારણ કે અગાઉ બધી જગ્યાએ બાબત છે. હવે તમને ખબર પડી ગઈ છે કેમ છે. છતાં હું તમને કહી દઉં કે બેંકની અંદર શેર અરજી પેટે 20 લાખની શેર અરજી પેટે 3 રૂપિયા મળ્યા છે. તેના નાણાં બેંકમાં આવ્યા. બેંકમાં નાણાં આવ્યા એટલે હંમેશા બેંક ખાતે ઉધાર થાય. જમા સુધા સાહેબ મળ્યો શું? સાહેબ ઇક્વિટી શેર અરજી મળી એટલે અરજી ખાતે જમા થશે. બીજો કોન્સેપ્ટ આપણે આગળ સમજી ગયા હતા કે અહીંયા ખરેખર ટેકનિકલી આમ નોંધ શું થવી જોઈએ? આમ નોંધ ચેપ્ટરને ધ્યાનમાં લઈએ. સાહેબ પૈસા આવ્યા, પૈસા આવે એટલે બેંક ખાતું ઉધાર થાય, કારણ કે બેંકમાં મળ્યા હશે ને હંમેશા ચેક દ્વારા જ મળ્યા. ધ્યાન રાખજો. એટલે કોઈ મહેરબાની કરીને કે સાહેબ રોકડ શું કામ ના, કમ્પલસરી બેંક જે છે એના દ્વારા જ પૈસા મેળવવામાં આવે છે. એટલે તો એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. ક્લિયર? ઓકે, યસ. એટલે કે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે આ જનરલ આમનોંધના ચેપ્ટરની છે. પણ આમનોંધ જોવા જઈએ તો કેમ થાય? સાહેબ બેંક ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. સાહેબ આપનાર કોણ હશે? સાહેબ એનો ઢગલો બંધ રોકાણકારો હશે. એટલે આપણે શું કહું ખબર છે? અહીંયા ઢગલો બંધ રોકાણકારોના નામ
ન લખી શકીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાના છે તો ઇક્વિટી શેર અરજી ખાતું જમા કરવાના છે. બીજી બાબત, આ અરજીના નાણાં હવે આપણે ક્યાં લઈ જવાના છીએ સાહેબ? હવે અરજી મળીને એનો મતલબ કે સાહેબ એ લોકોના નાણાં આપણે લઈ લીધા છે અને આપણે સાહેબ શેર એ લોકોનો અરજી પેટે સ્વીકાર્યા છે. સાહેબ બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો, સાહેબ બધા નાણાં આપણે કેમ લઈ શકશું? શું કામ? જોવો તો દાખલામાં સાહેબ બહાર પાડે 18 લાખ, સાહેબ મળ્યા કેટલા? 20 લાખ. તો વધારાની કેટલી અરજી મળી વિદ્યાર્થી મિત્રો? સાહેબ વધારાની આપણને 2 લાખની અરજી મળી છે. હું જે ગણતરી કરું છું ખાસ ધ્યાનથી સમજો. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, પહેલી જ આમ નોંધની અંદર માત્ર અરજી વાળા શેર આવશે, પછી ક્યાંય શેરને જોવાના નથી. તમને એવું લાગે તો પેન્સિલથી આમ લીટો પણ કરી શકો છો જેથી ભૂલ ન થાય. આ પ્રથમ આમ નોંધમાં જવાના છે, પ્રથમ તબક્કામાં, અરજીના તબક્કામાં. ધ્યાન રાખજો, પ્રથમ અને બીજા આમ નોંધમાં, મતલબ પ્રથમ તબક્કામાં 2 આમ નોંધ આવે છે એમાં થશે. યસ, તો બીજી આમ નોંધ શું થશે સાહેબ? તમે અમને કીધું હતું કે જે શેર અરજી છે એના નાણાં આપણે શેર મૂડી ખાતે લઈ જવાના છે. એનો મતલબ કે ઇક્વિટી શેર અરજી ખાતે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉધાર થશે. તે શું થશે સાહેબ? તે સૌથી પહેલા આપણી જે કંપની છે એ કંપનીની જે શેર મૂડી છે સાહેબ એ વધી ગઈ. અને તમે અગાઉના વિડીયોમાં કીધું હતું સાહેબ કે શેર મૂડી વધે એટલે કમ્પલસરી શેર મૂડી ખાતું જમા થશે. એનો મતલબ તે ઇક્વિટી શેર મૂડી ખાતે બરાબર જમા થશે. શું કામ? કે પૈસા આપણને આપણી કંપનીમાં મૂડી વધે છે. એનો મતલબ આપણી કંપનીમાં મૂડી વધે છે. હું તમને પહેલા આમ નોંધ આવી દઉં, પછી આપણે ગણતરી કરીએ. ઓકે, હવે આ તબક્કામાં તમે મને કીધું તો યાદ છે ને, આપણે અગાઉ અભ્યાસ કરી લીધો સાહેબ વધારાના પૈસાનો શું કરશો? દેવો પાછા. હવે વધારાના પૈસા પાછા દઈએ એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા પૈસા જાય ને તો બેંક ખાતું જ આવે, અને બેંક ખાતું જાય તો શું થાય? જમા થાય. એનો મતલબ તે બેંક ખાતે આવશે. આ વિદ્યાર્થી મિત્રો બહુ સરળ દાખલો બોર્ડમાં પૂછાયેલો છે, એટલે જ મેં શરૂઆતનો ટર્મિનોલોજી બેઝ આખા દાખલાથી મેં તમારો જે છે બિલ્ડ કરવાનું વિચાર્યું છે. આ દાખલો બોર્ડનો જ પૂછાયેલો છે અને આ જ દાખલાથી મેં શરૂઆત એટલે કરી છે કે તમને એક બેઝ ક્લિયર થઈ જાય કે સાહેબ આ દાખલો આવી રીતે આપણે તૈયાર કરવાનો છે. હવે ખાલી આમ નોંધ 3 વધવાની છે, બીજું કાંઈ નથી આખા ચેપ્ટરમાં, તમને કહી દઉં. બરાબર? ઓકે, યસ. એટલે શું તમારો 90% ભાગનો કોન્સેપ્ટ આપણે જે છે 90% તો ન કહી શકાય, પણ 60% ભાગનો કોન્સેપ્ટ આ જ છે. બરાબર? 40% જપ્તી વાળો બાકી રહે છે, એ આપણે આના પછીમાં લેવાના છે. ઓકે, યસ. અરજી ખાતે જે છે ઉધાર કરશું. હવે વિચારવાનું વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીંયા લખ્યું છે કે વધારાની અરજી કેટલી મળી સાહેબ? વધારાની આપણને અરજી મળી છે 2 લાખ. અરજી પેટે નાણાં પણ આપણને કેટલા મળ્યા છે? એક અરજી સાહેબ 3 રૂપિયા. એટલે બેંક ખાતે જમા આપણે પૈસા કેટલા કરવાના ખબર છે? પરત વિદ્યાર્થી મિત્રો આપણે આના ગુણ્યા કરશું એટલે થશે 6 લાખ રૂપિયા જમા અહીંયા થશે. ધ્યાન રાખજો, મીંડાની અંદર ભૂલ કરવાની નથી. ઓકે, આ બેંક ખાતે શું કામ? હું તમને અહીંયા લખી દઉં છું, પરીક્ષામાં લખતા નહીં હો ખાસ. આ સેના છે સાહેબ? આપણે પરત કરે વધારાના ઈ છે. બીજી બાબત, દાખલામાં જો જામીનગીરી પ્રીમિયમ આપેલો વિદ્યાર્થી મિત્રો તો આ આમ નોંધમાં શું થશે? યસ, જમા થશે. આઈ હોપ તમને આ વસ્તુ જે છે જવાબ મને આપ્યા હશે કદાચ, તો એ જમા થતું હશે. એટલે હું જ્યારે પ્રશ્ન પૂછું ત્યારે તમને પોસ્ટ કરી દેવાનો અને પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો. બરાબર? એટલે તમારો અહીંયા જ પ્રશ્ન થતા આવે, નાના પ્રશ્ન. ઓકે, તે પરત કરે એનો મતલબ કે આ 6 લાખ આવે. ઓકે, હવે ખરેખર આપણને કરવાનો શું છે સાહેબ? આપણને 18 લાખ જ અરજી રાખવાની છે. એનાથી વધારે આપણે એક પણ રૂપિયો સાહેબ રાખી શકવાના નથી. તો ધ્યાન રાખજો. આપણે શું કરશું સાહેબ? આપણે આ 60 લાખ હતા, એ 60 લાખ તો મળવાના જ હતા. ખરેખર આપણે શેર મૂડી ખાતે કેટલા લઈ જવાના સાહેબ? આપણે 18 લાખ ગુણ્યા 3 રૂપિયા, એટલે શેર મૂડી ખાતે કેટલા લઈ જશું સાહેબ? જેટલા આપણે શેર બહાર પાડ્યા છે ને, અને એ અરજીત નાણાં મળ્યા, એટલે શેર કેટલા બહાર પાડ્યા સાહેબ? 18 લાખ બહાર પાડ્યા. નાણાં કેટલા મળ્યા વળી પાછો સાહેબ? 3 રૂપિયા જ મળ્યા છે, અરજી જ છે એટલે. ઓકે, તો અહીંયા શું આવશે સાહેબ? 54 લાખ આવશે. જો અમુક જગ્યાએ હું થોડાક ડિજિટ નાના કરું તો સમજી જજો, કારણ કે જગ્યાના અભાવના લીધે પણ હોઈ શકે છે. એટલે 54 લાખ અને અહીંયા 6 લાખ બંનેનો સરવાળો કરો કેટલા આવે સાહેબ? 60 લાખ આવે. જો ઉપરની એન્ટ્રી જ આવી ગઈ, ખબર પડી ગઈ? એટલે આ ગણતરી ખાસ ધ્યાનથી કરજો. બાબત જે કીધી હોય તો શું કરવાનો? તો બાબત જેમાં હું શરૂઆતમાં જ કહું છું, બાકી તમને આખા ચેપ્ટરમાં નહીં હોય, બોર્ડમાં પૂછી નહીં હોય, કે શેર અરજી પેટે જે છે આપણે કેટલી શેર અરજી જે છે 20 લાખ મળેલ હતી, તેમાંથી 18 લાખ શેર અરજી મંજૂર કરી અને બાકીના અરજદારો જે છે એને 2 લાખ શેર દીઠ અરજીના નાણાં પરત કરી દીધા. એટલે 6 લાખ આમ લખી દેવાની. જો માંગી હોય તો, બોર્ડમાં નહીં, તમારી શાળાકીય કક્ષાએ કદાચ કોઈમાં મેન્શન હોય કે બાબત જે લખવી જરૂરી છે તો લખજો, અધરવાઇઝ કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઓકે, હવે આ એન્ટ્રીના માર્ક્સ લખું છું વિદ્યાર્થી મિત્રો. આનો અડધો માર્ક્સ, આનો 1 માર્ક. વિચાર કરો કેટલો સહેલો છે. પણ ધ્યાન રાખવાનું તમારા માટે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પરત વાળો આ દાખલાની અંદર આ જ વસ્તુ છે બધી. યસ. પછી ત્રીજા નંબરની આમ હવે શું કરશું? યસ સાહેબ, તમે અમને કીધું હતું સૌથી પહેલા અરજીનો ચેપ્ટર ક્લોઝ થઈ ગયો, અરજી આવી ગઈ. ઓકે, આ રાઉન્ડ મેં અહીંયા જે હતો એની બાજુમાં ટિક કરી નાખ્યો, 1 નંબરનો ટિક. એટલે અરજીની સમગ્ર આમનોમ થઈ ગઈ. એટલે મને ખબર પડશે કે આ રહી નથી જતું. ઓકે, હવે બીજો તબક્કો મતલબ આ અરજીનો પતી ગયો. હવે સાહેબ મંજૂરીનો આવશે.
અને હવેની બધી આમ નોંધમાં વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં આપણે પૈસા માંગવાના છીએ અને પછીના આમ નોંધમાં આપણને પૈસા મળશે. કેટલા મળે છે એ આપણે દાખલા દીઠ જોશું. આ ધ્યાન રાખજો, પ્રથમ જ એવી આમ નોંધ છે કે જેનામાં બેંક ખાતું પેલા ઉધાર થશે, બાકી બધી આમ નોંધ જે તબક્કો આપ્યો છે એમાં બીજી આમ નોંધમાં બેંક ખાતું આવશે. બરાબર, આ ધ્યાન રાખજો. ઓકે, એટલે હવે આપણે પૈસા માંગશું. શેના પૈસા માંગશું સાહેબ? ઇક્વિટી શેર મંજૂરી ખાતે આપણે ઉધાર કરશું. સાહેબ જમા શું કરશું? સાહેબ જમા કાંઈ નથી કરવાનું સાહેબ, ઈ જ વસ્તુ શું આવશે? આખો ચેપ્ટર આપણે શું છે, ચેપ્ટર નામ સાહેબ શેર મૂડીના હિસાબ. એટલે શું? તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બીજી વસ્તુ મંજૂરી જે છે એ મંજૂર થયા તમારા શેરનો, મતલબ કે કંપનીની શેર મૂડી વધી એટલે શેર મૂડી ખાતું શું તો જોવો અહીંયા જમા થયું. ઓકે, હવે અહીંયા કેમ કરવાનું છે? બહુ ઈઝી વસ્તુ જોઈ લો. ફરી પાછો ઈ જ કે શેર મંજૂરી જે છે એ 2.5 રૂપિયા છે. હવે સાંભળજો, આ 2.5 રૂપિયા છે તો હવે હું સંખ્યા અહીંયા કઈ લખીશ? આ શરૂઆતના દાખલામાં જ હું તમને સમજાવું છું, બાકી બધા દાખલામાં તમને સરળતાથી સમજાઈ જશે. જુઓ, હંમેશા ધ્યાન રાખજો, મેં તમને અગાઉ કીધું કે તમે જ્યારે અરજી મળી ગઈ હોય, અરજીની આમનામ થઈ ગઈ હોય ને વિદ્યાર્થી મિત્રો, પછી બધા અરજીના જે શેર છે ને ભૂલી જ જાઓ. કારણ કે હવે જે છે તમને કરવાનું શું છે સાહેબ? ખરેખર બહાર પાડેલા શેર છે ને અમે એને ધ્યાનમાં લેશું. મતલબ કે આ જે રૂપિયા આપેલા છે ને મલ્ટીપ્લાય આપણે શું કરશું? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 18 લાખ જ કરશું. બરાબર, આ પરીક્ષાની અંદર તમારા માટે બહુ કામની વસ્તુ છે આ વિડીયોની અંદર, કે આ ભૂલતા નહીં. હવે આ શેર જે છે એની અરજી પૂરી થઈ ગઈ, આખી પ્રોસેસ પતી ગઈ છે. હવે ફાઇનલ ગેમ રમવાનું છે. જેટલા શેર તમે બહાર પાડ્યા હશે ને એટલા જ શેર દીઠ તમે નાણાં જે છે એ વસ્તુના મંગાવશો હપ્તા દીઠ. ધ્યાન રાખજો. બરાબર, ઓકે. તો હવે આ આમ નોંધની અંદર રકમ કેમ આવશે ધ્યાન રાખજો. બરાબર, હવે તમને કેલ્ક્યુલેશન એવું લાગે તો જાતે કરી શકો છો. બરાબર, હું અહીંયા કેલ્ક્યુલેશન થી જ આગળ વધીશ. બરાબર, 18 લાખ ગુણ્યા 2.5 એટલે વિદ્યાર્થી મિત્રો રૂપિયા આવશે તમારા 45 લાખ રૂપિયા. આ ખબર પડી ગઈ હશે, મને પૂરી ખાતરી છે તમને. બરાબર, અને પરીક્ષામાં ધ્યાન રાખજો. આ જ બધી વસ્તુ જે છે તમને પરીક્ષામાં ધ્યાન રાખવાની છે. કદાચ કોઈ વિદ્યાર્થી કે સાહેબ અહીંયા થાય શું, કદાચ તમે આ લઈ લો ને તમારો આ એન્ટ્રીનો માર્ક્સ 1 ગયો. કારણ કે હવે આ બધી જે એન્ટ્રી હું કરાવું છું ને, પહેલી અને છેલ્લી એન્ટ્રી સિવાય એ બધી એન્ટ્રીનો બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સ છે. આ પહેલી એન્ટ્રીનો અડધો માર્ક્સ એટલે છે કારણ કે આના જેવી જ બીજી એન્ટ્રી છેલ્લી રિપીટ થાય છે. ઓકે, યસ. હવે શું કરશું સાહેબ? આપણે આ નાણાં માંગ્યા છે, હવે આ નાણાં બધા જે છે આપણે એના પાસેથી લેશું અને નાણાં આવે તો હંમેશા વિદ્યાર્થી મિત્રો શું થશે? બેંક ખાતું. સાહેબ બેંક ખાતું ઉધાર થશે એટલે ચોથા નંબરનો શું લખવાના છે સાહેબ? બેંક ખાતે ઉધાર લખશું. બરાબર, ઓકે. હવે અહીંયા જોવાનો વેઇટ કે કોઈ એવી રકમ તો નથી ને કોઈ વ્યક્તિએ નથી ચૂકવી કોઈ શેર ઉપર. ના સાહેબ, અહીંયા તમે કાંઈ લખેલું નથી અને દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આવું કોઈ મેન્શન પણ નથી કે કોઈ શેરધારક છે અને મંજૂરીના નાણાં ભર્યા નથી. જો ભર્યા નથી એમ શબ્દ હોય ને તો તમને મળવાના બાકી હપ્તા ખાતે શું કરવું પડે? ઉધાર કરવો પડે. આ ધ્યાન રાખજો. બરાબર, ઓકે, યસ. એટલે બેંક ખાતે ઉધાર. તે જમા શું કરશું સાહેબ? પૈસા શેના આવ્યા છે સાહેબ? પૈસા મંજૂરીના આવ્યા છે અને મંજૂરીના પૈસા આવ્યા છે કયા ખાતે લઈ જશો? બરાબર, એટલે શું આવશે? તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. બરાબર, નાણાં કેમ આવ્યા તમને ખબર પડી ગઈ ને? હવે નાણાં આપણે એસિડિસ લખવાના છે કારણ કે આ બધા નાણાં આપણને મળી ગયા. કોઈ પણ એવો શેર અરજદાર નથી કે જેને નાણાં ભર્યા નથી. આ ધ્યાન રાખજો. એટલે આપણે અહીંયા શું કર્યો તો કે જમા પણ એસિડિસ 45 લાખ જ કરશું. આઈ હોપ તમને આ ચારે એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ હશે. બહુ બેઝિક છે. આઈ નો અબાઉટ ધેટ. કદાચ તમે રિવિઝનમાં જોતા હો તોય પણ આ અમુક વસ્તુ ખાસ ચેક કરી લેજો કારણ કે આ મેં વિડીયોનો પાર્ટ એટલે જ બનાવ્યો છે કે તમારો જે બેઝ છે ને એ સમગ્ર શરૂઆતનો આ આખો 60% બેઝ છે એ આ આખા વિડીયો પર નિર્ભર છે. બરાબર, એટલે ખાસ આ વસ્તુ નોટ કરજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો કામનો તબક્કો આવે છે. 5મા નંબરની આમ નોંધ ખાસ ધ્યાન રાખજો. તમારો મંજૂરીનો તબક્કો પતી ગયો, અરજીનો તબક્કો પતી ગયો એટલે આપણે અહીંયા રાઈટ કરતા આવશો એટલે તમને ખ્યાલ રહે કે પરીક્ષામાં કાંઈ મારું રહી નથી જતું. ઓકે, હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે જે ગેમ ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ અગત્યની છે, તમારા માટે નવી હોઈ શકે છે અને તમે જો વિડીયો જોઈ લીધું છે બરાબર, એક વખત બીજી વાર રિવિઝન કરો છો તો તમારા માટે ઈઝી છે, મને ખ્યાલ છે. બરાબર ને? આ પરીક્ષામાં કોમન હશે જ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું ખબર? આપણી કંપનીની અંદર જેટલા પણ શેરધારક હતા એ લોકો પાસે અરજીના નાણાં લઈ લીધા, મંજૂરીના નાણાં લઈ લીધા. હવે ત્રીજો તબક્કો આપણે શું કરશું ખબર છે? એ લોકો પાસેથી પ્રથમ હપ્તાના નાણાં મંગાવશું. એટલે આમ નામ કેમ થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જગ્યાનો અભાવ છે, હું થોડુંક સાઈડમાં આવી જાઉં છું અને હા તમને કહી દઉં શરૂઆતમાં આ બધી એન્ટ્રી એકવાર તમે નોટ કરી લો, પછી હું ઇરેઝ કરી નાખીશ અને પછી ફરી પાછો આપણે આ 5મા નંબરની એન્ટ્રી આપણે અહીંયા ચાલુ કરશું. ખાસ તમે સ્ક્રીનશોટ લઈ લો.
યસ વિદ્યાર્થી મિત્રો, હવે 5મા નંબરની એન્ટ્રી ખાસ ધ્યાનથી સમજજો કેવી રીતે કરવાની છે. જો બોર્ડ ઉપર ધ્યાન આપજો તમે કે પ્રથમ હપ્તા વખતે એક શેર અરજદાર છે, બરાબર, જેનું આપણે નામ એ લઈ લઈએ. એ વ્યક્તિ પાસે આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પૈસા માંગ્યા પણ એણે આપણને આપ્યા નથી. એટલે સૌથી પહેલી આમ નોંધ આપણે પૈસા માંગવાના છે. એની આમ નોંધ કેમ કરશું? તો 5મો નંબરનો ક્રમ આપી આપણે આમ નોંધ શરૂ છે. ધ્યાન રાખજો કે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે આપણે શું કરશું સાહેબ? આપણે ઉધાર કરશું. થોડોક આપણે આ જૂનો જે છે કન્ટેન્ટ એનો આપણે ઇરેઝ કરી નાખીએ છીએ, કારણ કે ઓલરેડી તમારા પાસે નોટ કરેલું હશે. અને વિદ્યાર્થી મિત્રો હંમેશા કહું છું આ ચેપ્ટરને બાય હાર્ટ વાંચો, જરાય પણ ઝડપ કરતા નહીં. બહુ સહેલા દાખલા છે. શરૂઆતમાં કદાચ જે વિદ્યાર્થી એક્સટર્નલ કરી શકતો પ્રથમ વખત જે છે આ ધોરણ 12 ની અંદર સીધો આ વિડીયો જોવે છે, બની શકે કારણ કે એને ખ્યાલ ન હોય, પણ આ આમનોન ની અંદર અગાઉ આપણે કરી ગયા છે. બધા કોન્સેપ્ટ એ જ છે. 12મા ધોરણની અંદર તમને ઓમે આમનોન નો બેઝિક નથી આવતો, એટલે ખાસ એ એક્સટર્નલ વિદ્યાર્થી જેને 11મું કદાચ ન કરી હોય તે લોકો માટે થોડો સમય લાગી શકે. પહેલી વખત જો વિડીયો જોવો છો તો ઓકે. યસ, શું છે? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે આપણે ઉધાર કરશું. શું કામ સાહેબ? સૌથી પહેલા આપણે એના પાસેથી નાણાં મંગાવશું. હવે નાણાં મંગાવશું તો એને કહેશું કે ભાઈ તું અમને નાણાં આપી દે. કાંઈ વાંધો નહીં. સૌથી પહેલા આપણે ખબર નથી ને કે પૈસા નથી આપવાના, આ તો ભલે રકમમાં આપ્યું છે. સૌથી પહેલા આપણે નાણાં માંગ્યા. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર. જમા શું કરશું સાહેબ? ચેપ્ટરનું નામ શું છે? ઇક્વિટી શેર મૂડી ખાતે, બરાબર. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કર્યું અને બીજું કારણ પણ તમને ખ્યાલ છે કે આપણે નાણાં ધીરે ધીરે મંગાવશું તો આપણી કંપનીની અંદર શેર મૂડીમાં વધારો થશે. તો શેર મૂડીમાં વધારો થતો હંમેશા જમા આવે. ઓકે, હવે અહીંયા જોવાનું વિદ્યાર્થી મિત્રો કે શેર કેટલા હતા? ફરી પાછું સાહેબ ઈ જ વસ્તુ. હવે અમને ખ્યાલ છે સાહેબ 18 લાખ હતા, કારણ કે જેટલા શેર તમે બહાર પડાવ ઈ શેર ઉપર નાણાં મંગાવવાના છો. આ 18 લાખ શેર દીઠ આપણને ખરેખર પૈસા કેટલા જે છે એ લોકો પાસે માંગવાના છે સાહેબ? એ લોકો પાસે 36 લાખ રૂપિયા માંગવાના છે. કેમ કરો ખબર પડી ને? 18 લાખ ગુણ્યા 2 એટલે 36 લાખ. હવે આ 36 લાખ રૂપિયા સૌથી પહેલા આપણે લોકોને કીધું કે ભાઈ તમે કંપનીની અંદર તમારા શેરના મંજૂરીના નાણાં ભરાઈ ગયા છે, હવે પ્રથમ હપ્તાના અમે મંગાવીએ છીએ, તો આ પ્રથમ હપ્તાના તમે અમને નાણાં આપી દો. આપણે સૌથી પહેલા આ લોકોને આ પ્રોસેસ કરી. પછી ખબર પડી આપણને કે કંપનીની અંદર જે એક શેર અરજદાર છે જેના પાસે આપણી કંપનીના 1600 શેર પડ્યા છે ને, એના ઉપર એને શું કરજો ખબર છે? તો કે પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નથી. લે હવે શું કરશું? હમ ઉભા રહ્યો, હજી ખબર પડી એને આખરી હપ્તાના પણ નાણાં નથી ભર્યા. એટલે વિચાર કરો આ એ નામના વ્યક્તિ. હવે આપણને કોઈ પણ વ્યક્તિનું નામ પરીક્ષામાં ક્યારે આમનોંધમાં લખવાની જરૂર નથી. આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યો છે. એવા તો લાખો વ્યક્તિ હોઈ શકે કે જેને નાણાં ન ભર્યા હોય, તો બધાનું થોડી નામ લખવા જવાય. એટલે હંમેશા આપણે શું કરશું? ધ્યાન રાખજો. હવે આપણે કેમ કરશું આમનોંધ દાખલા કે 6 નંબરની અંદર? તો હવે બેંક ખાતે ઉધાર કરશું. હમણાં તમને ગણતરી કરવાની છે, પછી તમને રકમ લખવાની છે. શું? સૌથી પહેલા બેંક ખાતે સાહેબ આપણે ઉધાર કર્યા, બરાબર. ઉભા રહેજો. પછી સાહેબ તમે અમને કીધું એક વ્યક્તિ આપણને નાણાં આપ્યા નથી. લે હવે આપણે અટકી ગયા. આપણને ખરેખર 36 લાખ જોઈતા હતા, પણ ખરેખર આપણને 36 લાખ મળવાના નથી. તો હવે શું કરશું? જે નથી મળવાના એ શું આવશે સાહેબ? નથી મળવાના હપ્તા ખાતે આપણે ઉધાર કરશું. એટલે શું? મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે. આ લખો તો ભલે નકર ચાલશે, અથવા મળવાના બાકી હપ્તા ખાતે પણ લખી શકો છો. મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે શું કરશું સાહેબ? આપણે ઉધાર કરશું, કારણ કે પૈસા સાહેબ આપણને મળ્યા નથી. ઓકે, જમા શું કરશું સાહેબ? ફરી પાછો ઈ જ. ખરેખર શેની આમ નોંધ કરી છે? તબક્કો કયો સાહેબ? આપણે પ્રથમ હપ્તાનું કર્યું છે. મતલબ તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે આપણે જમા કર્યા. રકમ કેમ લખવાની ખાસ ધ્યાન રાખજો. બહુ ઈઝી વસ્તુ. હું તમારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું, સૌથી પહેલા તમને શું કરો ખબર? જે પૈસા નથી મળે શેરની સંખ્યા સાહેબ 1600 છે, અને એ પૈસા આપણે પ્રથમ હપ્તાના કેટલા નથી મળે સાહેબ? 2 રૂપિયા નથી મળે. તો કેટલા રૂપિયા નથી મળે સાહેબ? 16 × 3200 રૂપિયા આપણને મળ્યા નથી. લખી નાખો. મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે રૂપિયા કેટલા આવશે સાહેબ? ઉધારથી સાહેબ 3200 રૂપિયા આવશે. ઓકે, હવે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો કે ખરેખર આપણને પૈસા લેવાના કેટલા હતા સાહેબ? આપણને પૈસા લેવાના હતા 36 લાખ, પણ 36 લાખ મળ્યા ના સાહેબ? નથી મળ્યા. તો તફાવતની રકમ આપણે કેમ શોધશું? ધ્યાન રાખજો. 36 લાખ રૂપિયા આપણને લેવાના હતા. એ પૈકી આપણને 3200 રૂપિયા એક શેર ધારકે 1600 શેર દીઠ નથી આપ્યા. તો વિદ્યાર્થી મિત્રોના બેંકની અંદર કેટલા રૂપિયા જમા થયા હશે ખબર છે? તો કે 35,96,800. આ શું કહું છું ખબર પડે? ફરીથી તમને સમજાવું છું કે તમને ખરેખર 36 લાખ રૂપિયા મળવા જોઈએ પ્રથમ હપ્તા દીઠ બધા શેર ઉપર,
પણ વિદ્યાર્થી મિત્રો થયું એવું કે આજે તમે 18 લાખના શેર બહાર પાડ્યા હતા ને, એનામાં એક વ્યક્તિ એવો હતો કે જેના પાસે 1600 શેર રહેલા હતા, એને નાણાં ભર્યા નથી પ્રથમ હપ્તાના. માત્ર પ્રથમ હપ્તા વખતે આ એક વ્યક્તિ છે કે જેને પૈસા ભર્યા નથી. એટલે આપણે શું કરો, સૌથી પહેલા કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક જ ન થાય. શું કર્યું સાહેબ, 1600 ગુણ્યા 2, કારણ કે 2 શેના આવે સાહેબ, પ્રથમ હપ્તા જે નાણાં મંગાવે એના, એટલે 3200 રૂપિયા મળ્યા નથી. ખરેખર આપણે જોઈતા કેટલા હતા સાહેબ, 36 લાખ જોઈતા હતા. તફાવતની રકમ કેમ આવી રીતે? બીજો પણ તમે કરી શકો આની અંદર કે આ બે વસ્તુની જગ્યાએ તમે જો શેર કેટલા બહાર પડે, 18 લાખ, એમાં આ શેર બાદ કરી નાખો, પછી જે રકમ આવે એને મલ્ટીપ્લાય તમે 2 કરશો તો એ પણ જવાબ આ આવશે. આ માત્ર તમારી સમજ માટે કહું છું. પરીક્ષામાં બહુ ઈઝી રીતે થતું હોય તો સૌથી પહેલા આ જ મેથડ કરવાની. હા, તમને એવું છે કે સાહેબ 18 લાખ માઇનસ અમે કરીને કરશું, જવાબ આવી જશે, પણ થોડોક ટાઈમ જશે. અને આવી બધી વસ્તુમાં ટાઈમ વેસ્ટ કરતા નહીં. 8 માર્કની અંદર જે છે એ 17 મિનિટ ઇનફ છે તમારા માટે. એટલે ઓકે, યસ. હવે આપણે આગળ વધી છે. જેમ પ્રથમ હપ્તાની આમ નોંધ કરી વિદ્યાર્થી મિત્રો, એમ તમે એક કામ કરો, થોડોક વિડીયો 1 થી 2 મિનિટ માટે પોઝ કરી માત્ર તમે જે છે એ આમ નોંધ કેમ કરવાની છે એ પ્રિડિક્શન કરો. પછી આપણે આમ નોંધ કરવાના જ છીએ. હું તમને અહીંયા ભેગું રિવિઝન પણ કરાવું છું કે આમ નોંધ પણ તમારી થતી આવે. આના પછીના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો આમ નોંધ એઝ ઇટ ઇઝ લખેલી રાખશું. જે 2 થી 3 એન્ટ્રી છે સીધી આપણે સમજવાના છે, જેથી કરીને તમારો ફાસ્ટેગ રિવિઝન સિરીઝ કવર હું કરી શકું, બરાબર, આટલા વિડીયોની અંદર. ઓકે, તો 7મા નંબરની આમ નોંધ સાહેબ આની જેમ જ કરવાની છે, પણ જે છે પ્રથમ હપ્તાની જગ્યાએ શું લખશું, આખરી હપ્તો, અથવા પરીક્ષામાં દ્વિતીય હપ્તો જે કીધું હોય એ આપણે લખવાનું. તો શું છે અહીંયા સાહેબ આખરી હપ્તો છે, તો કે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. સાંભળજો, પૈસા માંગશું આપણે દ્વિતીય હપ્તાના, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, બરાબર. કેમ આવશે રકમ સાહેબ, તમે કીધું 18 લાખ ને ભૂલવાનો નથી. એટલે 18 લાખ શેર દીઠ આપણને આખરી હપ્તાના વિદ્યાર્થી મિત્રો 2.5 રૂપિયા મંગાવવાના છે, 2.50. એટલે કેમ કરશું, 18 લાખ ગુણ્યા 2.50 એટલે થશે કેટલા, 45 લાખ રૂપિયા થશે. આ 45 લાખ રૂપિયા લખતી વખતે ખાસ કાળજી રાખજો. તમે જોઈ શકો છો હું અહીંયા કોમા કરું છું. પરીક્ષામાં આદત રાખજો, ભલે થોડોક સમય લાગે, 3200 માં તમે કરવું કરી શકો છો, બરાબર. એટલે ખાસ ધ્યાન, એટલે તમને કહું છું કે તમને ખબર પડી આવશે, ભૂલ થશે તો કેલ્ક્યુલેશન તમને દેખાઈ જશે. ઓકે, યસ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઓકે સાહેબ, આ નાણાં આપણે સૌથી પહેલા સાહેબ મંગાવશું. પણ સાહેબ ફરી પાછું 8મા નંબરની આમ નોંધ વખતે આપણને ખબર પડી, સાંભળજો, કે પ્રથમ હપ્તા વખતે જે એક વ્યક્તિ પાસે 1600 શેર હતા ને, એટલે પ્રથમ હપ્તાના એ ન ભર્યા અને સાલો એને આખરી હપ્તાના નથી પડ્યા. હવે વિચાર કરો, આ સારું કહેવાય ન કહેવાય? હવે એને જોઈને હજી એક વ્યક્તિ ઉભો થયો અને આખરી હપ્તાના પૈસા ભર્યા નથી, બધો પેપરમાં મેન્શન હશે, બરાબર. અને આ એક દાખલાની અંદર સરસ મજાની તમને ટર્મિનોલોજી કહું કે જે અમુક જ દાખલામાં જોવા મળશે, અને આ દાખલામાં છે અને બોર્ડમાં પૂછાણું છે. એટલે લખ્યું છે કે બાકી હપ્તાની રકમ પાછળથી મળી જાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આની પણ આમ નોંધનો અડધો માર્ક છે. ઓકે, યસ. તો આપણે 8મા નંબરની આમ નોંધ કરી છે. આઈ હોપ કે તમે જે આમ નોંધ પ્રેડિક્શન કરી હશે તમારી સાચી હશે, ન હોય તો આપણે અહીંયા જ છે કરી લો. ઓકે, સૌથી પહેલા સાહેબ આ જ આમ નોંધ આવશે, બેંક ખાતે ઉધાર. ગણતરી અત્યારે કરવાની નથી, પહેલા આમ નોંધ લખવાની છે. પછી સાહેબ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર સાહેબ કરશું, તો કે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કરશું, કારણ કે પૈસા આપણને મળે નથી. હું અહીંયા ખાલી લખું છું, તમને પરીક્ષામાં નહીં લખું તો ચાલશે. કયા કયા શેર થી તમને નાણાં નથી મળે ધ્યાન રાખશો. 1600 અને 1400, 1600 પ્લસ 1400 આવા બધા શેર છે કે જેના પર તમને પૈસા મળવાના નથી. તો કેટલા શેર થયા સાહેબ, 3000 શેર ઉપર આપણને નાણાં નથી મળે. ટૂંકમાં તમે એમ કહેવા માંગો છો ને? યસ, 3000 શેર, આ બેનો સરવાળો, કે આપણને આ બેના થઈને 3000 શેર ઉપર નાણાં મળવાના નથી. કેટલા? તો કે સાહેબ 2.5 રૂપિયા મળવાના નથી. ક્લિયર થયો? આ બહુ બેઝિક વસ્તુ જ કરાવું છું તમને, એટલે જરાય પણ મગજ ઉપર પ્રેશર લેતા નહીં. તે કોના ખાતે જમા કરશું? તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે આપણે જમા કરશું. હવે સાંભળજો, આ મેં તમને કીધું તો ખબર છે અગાઉ કે વિદ્યાર્થી મિત્રો આમ નોંધના મેઇન 3 તબક્કા છે. આ જોઈ લો, આ જે પ્રથમ હપ્તા વખતેની આમ નોંધ હતી ને વિદ્યાર્થી મિત્રો, બેઠે બેઠી આમ નોંધ મેં અહીંયા કરી છે. બેઠે બેઠી માત્ર ચેન્જ શું કરો તમને જો હું અલગ પેનથી નોટ કરી આપું. ઘણા વિદ્યાર્થીઓને એમ લાગે કે ના સાહેબ ચેપ્ટર બહુ ઈઝી છે. આ ખાલી આખરી હપ્તો અહીંયા લખ્યો, જોઈ લો. અને અહીંયા મેં શું લખ્યો ધ્યાન રાખજો, આનામાં લખ્યો મેં પ્રથમ. તો આ બે જ વસ્તુ અલગ છે વિદ્યાર્થી મિત્રો. જો આમ નોંધ બાકી કોપી પેસ્ટ છે, રકમ કોપી પેસ્ટ નથી, બરાબર. એટલે એમાં શોર્ટકટ અપનાવતા નહીં. ફરી પાછું ઈ જ ટર્મિનોલોજી. સાહેબ આપણને ખરેખર પૈસા લેવાના હતા સાહેબ 45 લાખ રૂપિયા. સાહેબ લખી દો અહીંયા, બહુ ઈઝી છે. જો અહીંયા મેં કેલ્ક્યુલેશન નથી કરી, પણ તમને એમ લાગે કરો
તો હું ના નથી કહેતો, પણ અહીંયા ટાઈમ ન જવો જોઈએ એટલું ધ્યાન રાખવાનું. ઓકે, હવે 3000 શેર ઉપર પૈસા આપણને મળવાના નથી. ખબર જ પડી ગઈ. તો સાહેબ 3000 શેર ઉપર પૈસા કેટલા નહીં મળે સાહેબ? 3000 શેર અને રૂપિયા કેટલા છે સાહેબ? રૂપિયા છે 2.5, એટલે 25 તેરી 75, સોરી તો આપણે લઈ લઈએ કે 3000 ગુણ્યા 2.5, એટલે ત્યાં 7500 રૂપિયા આપણને મળવાના નથી. જે હું ભલે અત્યારે અલગ પેનથી તમને યાદ રહે એટલે નોટ કરું છું, પણ તમને જેમ આપેલું હોય તમે તમારા પાસે જે પેન છે એનો જ ઉપયોગ કરજો, બરાબર? એટલે આ 7500 રૂપિયા મળવાના નથી. હવે આનામાંથી 45 લાખ બાદ કરીશ તો એટલા નાના તો મળશે ને આપણને? હા સાહેબ, બહુ ઈઝી વસ્તુ છે. એટલે 45 લાખ આપણે બાદ ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એટલે 44,92,500 આપણને પૈસા બેંકમાં આરામથી મળી જશે. એટલે કેટલા રૂપિયા થયા? 44,92,500. લખવામાં ધ્યાન રાખજો, કાળજી રાખજો, બરાબર? ઓકે, હવે કરવાનો શું છે? તો વિદ્યાર્થી મિત્રો હવે તમારો કામ ઓલમોસ્ટ પૂરો થઈ ગયો. બધા ચેપ્ટરની અંદર દાખલા જેટલા પણ આપેલા છે આ ચેપ્ટરની અંદર બધા દાખલામાં વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી બધું કોમન આવશે. પણ આ એક દાખલાની અંદર હું તમને જે કહું છું ચેતવણી, કે આ દાખલાની અંદર ધ્યાન રાખજો. એ ચેતવણી શું છે ખબર છે? એમાં લખેલું જ છે દાખલામાં, ને પરીક્ષામાં મેન્શન હોય તો કાળજી રાખજો. શું છે કે બાકીના હપ્તાની રકમ પાછળથી બધી મળી જાય છે, આવું દાખલામાં મેન્શન કરેલું છે. અને વિદ્યાર્થી મિત્રો બેઠે બેઠો બોર્ડનો દાખલો ઉપાડ્યો છે, મેં બીજો કાંઈ ચેન્જ નથી કર્યો. અને બોર્ડની અંદર પૂછાયેલો દાખલો તમે સમજી શકો છો ને? આ દાખલો 8 માર્કમાં પૂછાયો છે. કેટલી આમ નોંધ કરી સાહેબ? 8 આમ નોંધ કરી. એક આમ નોંધ બાકી છે, એ આપણે કરશું તો 9 આમ નોંધ થઈ. અને 9 આમ નોંધના વિદ્યાર્થી મિત્રો 8 ગુણ છે. પ્રથમ અને છેલ્લી હવે જે આમ નોંધ કરું છું એ વિદ્યાર્થી મિત્રોનો અડધો માર્ક્સ, કારણ કે બહુ ઈઝી છે. કેમ જોજો, ધ્યાન નાખજો. 9મા નંબરની આમ નોંધ આઈ હોપ તમને વિઝિબલ હશે, અધરવાઇઝ થોડુંક વિડીયોની ક્વોલિટી જે છે એ વધારી નાખજો. શું ધ્યાન રાખજો, ખરેખર આપણને પૈસા આવે છેલ્લે બધા મળી જાય છે. અને પૈસા મળે એટલે સાહેબ તમે એક સરસ મજાનો ગોલ્ડન રૂલ્સ કીધો, બેંક ખાતું હંમેશા ઉધાર થશે. બેંક ખાતું ઉધાર થાય, જમા શું થાય? વેઇટ બોલતા નહીં, કદાચ તમારા મગજમાં પ્રશ્ન છુપાયેલો તો હું તમને કીધું ધ્યાન રાખજો કે અહીંયા આપણને પૈસા શેના મળે સાહેબ? મળવાના બાકી હપ્તા ના મળે. બસ સીધું જ લખી નાખો. એટલે શું આવશે? આમ યાદ રાખે. જો 9મા નંબરની એન્ટ્રી કે બેંક ખાતે ઉધાર થશે તે શેના પૈસા આવ્યા સાહેબ? મળવાના બાકી હપ્તાના. મળવાના બાકી હપ્તા ખાતે. હવે સાહેબ રકમ શું કરવાની? બહુ ઈઝી. જે વસ્તુ નથી મળી એ હવે મળી ગઈ, તો કેટલા નતા મળ્યા સાહેબ? 3200 અને પ્લસ 7500 આપણને સાહેબ નતા મળ્યા. બેનો આપણે સરવાળો કરશું, 10,700 રૂપિયા જે છે એ આપણને મળી ગયા, કે જે બાકી હતા અને પાછળથી આપણને ચૂકવી દીધા છે શેરધારકોએ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને નવી એન્ટ્રી સમજાઈ ગઈ હશે. હું ફરી પાછો કહી દઉં, આ આખા ચેપ્ટરનો અત્યારે જે મેં વિડીયો બનાવ્યો છે શરૂઆતનો દાખલાનો, એમાં ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો તમારો ચેપ્ટરનો 40 થી 60% ભાગ કવર થઈ ગયો. આ મત ચેપ્ટર હશે. માત્ર 2 વસ્તુ નવી હવે આપણે આના પછીના વિડીયોમાં શીખવાના છે, એક જપ્તી અને બીજો પ્રમાણસર ફાળવણી. બસ, અને એક આપણે હશે તો જપ્તીનો અલગથી વિડીયો મૂકી દેશું. નાના નાના દાખલા છે ને જેમાંથી ઓલરેડી બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયા છે. તો બસ વિદ્યાર્થી મિત્રો આ હતો આખા ચેપ્ટરનો સાર. વેઇટ મારા પાસે અત્યારે આખી રકમ લખેલી નથી, પણ તમને શું કરવાનું છે? આ સાહેબ અમને ભૂલવાનું નથી. અહીંયા શું કરવાનું છે? બેયનો કુલ કરવાનો છે, બંનેનો ટોટલ કરવાનો છે. અને બંનેનો ટોટલ હું તમને અત્યારે કહી દઉં છું, એ લખવાનો કુલ સરવાળો અને બંનેનો ટોટલ થશે વિદ્યાર્થી મિત્રો 3,72,10,700 રૂપિયા થશે. હું લખી દઉં છું. આપણા પાસે આગળની માહિતી નથી પડતી, હું લખી દઉં છું. કદાચ તમારા પાસે સાહિત્ય હોય તો તમે જોઈ શકો છો. આ તમારી ઉદાહરણની અંદર આપેલો દાખલો છે, જે તમારા સાહિત્યની અંદર પેજ નંબર 14 ઉપર આપેલો છે, બરાબર? અને આ દાખલો હવે બોર્ડમાં તમને ખ્યાલ છે શું કરે છે? કા રકમ ડબલ કરે છે, કા રકમ હાફ કરે છે, અને વિશેષમાં કા 0 એડ કરી નાખે છે અહીંયા રકમોમાં. બસ ક્લિયર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? તમારા આખા ચેપ્ટર અંદર આપેલા સમજ બોર્ડમાં પૂછાય છે, એટલે જરા ગભરાતા નહીં. જે આપેલું છે ચોપડી છે, અને ચોપડીથી વધારે અત્યારે કાંઈ નથી. એટલે સૌથી પહેલા ચોપડી ખાસ કરી લો. બીજી બાબત, બોર્ડના પેપર ખાસ અવશ્ય જોઈ લો. હા, ડબલ વખત નથી પૂછાતો દાખલો, પણ એ દાખલાની થોડીક ટર્મિનોલોજી સેટ કરી અને થોડાક રકમ હાફ અને ડબલ કરી શકે છે. એટલે આ તમારા ભાગ 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટરની અંદર મને તમને જે આખો ચેપ્ટરનો બેઝ કહેવાનો હતો વિથ એક્સપ્લેનેશન સાથે, એ આપણે કવર કરી લીધો છે. હવે એના દરેક વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો હું શું કરીશ ખબર છે? તમારો સમય બચાવીશ અને મારો સમય બચાવી એને ધ્યાનમાં લઈ હું આમ આપી દઈશ. ગણતરી આપણે સાથે કરશું. એટલે હું જે પણ દાખલો શરૂઆતમાં તમને કહું કે આજે આપણે આ દાખલો ભણવાના છે, તો એ વિડીયોની અંદર તમને શરૂઆતમાં પોસ્ટ કરવાનો, સૌથી પહેલા જોઈ લેવાનો. મેં તમને વિડીયોમાં કીધી હશે કઈ આમ નોંધ લેવાની છે, એ બધી આમ નોંધ લખી નાખવાની. પછી કેલ્ક્યુલેશન આપણે સાથે કરશું, અને બોર્ડના પેપરમાં પણ આ જ સિક્વન્સ રાખવાનો.
એન્ટ્રી વાઇઝ તમને ગણતરી કરતી આવવાની, લખતું આવવાનું. અત્યારે તો આપણા પાસે સમયનો અભાવ છે અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લેવી છે. મને વિદ્યાર્થી મિત્રો એવી ઈચ્છા છે કે આ ચેપ્ટરની અંદર બહુ લિમિટેડ વિડીયોની અંદર તમારું આખું ચેપ્ટર હું કવર કરાવી લઉં, અને મને પૂરી ખાતરી છે કે તમે આનામાં આ આખા ચેપ્ટરને પૂર્ણ કરવામાં તમે મને સહકાર આપશો અને સરસ મજાનું પહેલાથી તમે આમનોંધ લખી પછી આપણે ગણતરી સાથે કરશું. કારણ કે મેઇન આમનોંધ તમને આગળની વિડીયોમાં મૂકી દીધી. અત્યારે આમનોંધ સાથે દાખલો ગણ્યો અને હવે સીધો આપણે કેલ્ક્યુલેશન સાથે દાખલો કરશું. અને હવે જે પણ હું દાખલા લેવાનો છું વન ઓફ ધ મોસ્ટ આઈએમપી છે. એટલે મને પૂરી ખાતરી છે કે આ વિડીયોની અંદર તમે જે વિડીયો જોયો એ માત્ર તમારા કોન્સેપ્ટ બિલ્ડ માટે કરીને બનાવ્યો છે, જે બોર્ડની અંદર પૂછાયેલો છે. અને આ આમનોંધ બધામાં હશે નહીં, એટલે ક્યારે પણ ઝડપ કરતા નહીં. તમને કીધું હોય પાછળથી મળી જશે તો જ આ 9મા નંબરની આમનોંધ કરવાની. આ 9મા નંબરની આમનોંધ અને પ્રથમ નંબરની આમનોંધનો વિદ્યાર્થી મિત્રો અડધો ગુણ હશે, અને બાકી બધી જે આમનોંધ આપણે કરી 7 આમનોંધ એનો 1 ગુણ હશે. 7 આમનોંધનો 7 ગુણ અને પહેલી અને છેલ્લી આમનોંધનો અડધો ગુણ ભેગો થઈ 8 ગુણ આમ બને છે. તમારો પેપર વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો 91 માર્ક્સ ઉપર જવાનો છે, તો તમારો પેપરની અંદર દાખલો ફરીથી ચેક થશે. તમને ખ્યાલ જ હશે, પહેલા રેડ પેન થી પેપર ચેક થાય, પછી બ્લેક પેન, પછી ગ્રીન પેન. બ્લેક પેન થી ચેક થશે ત્યારે બધી વસ્તુ બારીકાઈથી જોવામાં આવશે કે તમે આ બધી વસ્તુ લખી છે કે નહીં, આ મીંડા બરાબર કર્યા છે કે નહીં. યસ વિદ્યાર્થી મિત્રો, મને જણાવતા એ વસ્તુ ખરેખર તમને ખાસ ચેતવણી એટલે જ આપું જણાવતા, એટલે જ તમને કહું છું કે આ બધા મીંડા ચેક કરવામાં પણ આવે છે. જો મીંડા ગયા તો માર્ક્સ ગયા. મતલબ શું ખબર છે? કેટલા કે ઉભા શકે વિદ્યાર્થી? અહીંયા લાગે 36 લાખ, અહીંયા લાગે 3,60,000. એ એક મીંડો ગયો, ભલે ટોટલ સરખું આવે, માર્ક્સ તમારો જશે અડધો એક ઉડતો જશે. એટલે ખાસ હું એટલે જ તમને કહું છું, જો આ કોમો કરવાની આદત જાળવજો, પરીક્ષામાં ઘણી કામ આવશે. આશા છે મને કે તમે આગળના બધા વિડીયો જોઈ લીધા હશે અને હવે જે વિડીયોમાં મળવાના છે એ ખાસ ધ્યાનથી સમજી લેજો. બોર્ડ વખતે આ વિડીયો ફાસ્ટ ટ્રેક જવા દેજો, બરાબર? તમને વાંધો નહીં આવે. અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ ન કર્યો, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો કે જે લોકોને બીક લાગે સાહેબ એકાઉન્ટમાં શું કરશું, બધું થઈ જશે, બસ અહીંયા પહોંચી જાય, બરાબર? તો મળીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.